ભારતીય શેરબજારમાં ગુરુવારે પણ મંદીનો દોર યથાવત જોવા મળ્યો છે। રૂપિયામાં મંદી અને HSBCના ડાઉનગ્રેડને કારણે આજે ફરી સેન્સેક્સ 528 અંક ઘટીને 77,620 અને નિફ્ટી 162 પોઈન્ટ ઘટીને 23,526ના લેવલે બંધ આવ્યા છે। આજે ફરી નાના શેરમાં ભારે ખાના ખરાબી જોવા મળી છે। BSE મિડ કેપ ઇન્ડેક્સ 1% તો સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.25% તૂટ્યા છે। HDFC, રિલાયન્સ, TCS અને ઇન્ફોસિસ ગુરુવારે ટોપ લૂઝર રહ્યા છે। વૈશ્વિક રેટિંગ એજન્સી HSBA આજે ભારતીય બજારને ઓવરવેઇટમાંથી નેચરલ કરતા બજારનું માનસ ખરડાવ્યું છે। સેન્સેક્સમાં હવે માત્ર 10% તેજીની સંભાવના વ્યક્ત કરાઈ છે અને સેન્સેક્સનો 2025 માટેનો ટાર્ગેટ 85,990 થી ઘટાડીને 80,520 કર્યો છે। કોમોડિટી માર્કેટ પર નજર કરીએ તો MCX પર સોનાનો ભાવ 200 રૂપિયાના વધારા સાથે 78,000 નજીક, તો ચાંદીનો ભાવ 500 રૂપિયાના વધારા સાથે 91,500 રૂપિયા બોલાઈ રહ્યો છે। કરન્સી માર્કેટમાં કડાકો આજે પણ યથાવત છે અને ડોલર સામે રૂપિયો 85.85ના ઐતિહાસિક તળિયે ગગડ્યો છે।